આત્મીય શ્રોતાજનો નમસ્કાર. બધા સાતામાં છો? શું બોલવાનું? દેવ ગુરુ ધર્મ પસાય. 2 દિવસ ચોમાસાના શાનદાર રીતે સંપન્ન થયા. આપ સૌએ ખૂબ સરસ રીતે ધર્મ ભક્તિનો લાભ લીધો. આપ સૌને હૃદયપૂર્વક ખૂબ ખૂબ ધન્યવાદ. ચોમાસાના દિવસો સરકતા જશે, આપણને ખબર પણ નહીં પડે અને 4 મહિના પસાર પણ થઈ જશે. પછી આપણે બોલીશું 4 મહિના કી વ્યા ખબર ન પડી. તો 4 મહિના શું આપણા કેટલા ભવો પસાર થઈ ગયા તોય ખબર નથી પડી. તો આ 4 મહિના તો ચપટીમાં પૂરા થઈ જશે. તો આજે આપણે પ્રવચનમાળા ચાલુ કરીએ છીએ. પ્રવચનમાળામાં રાગ વિરાગના ખેલ આ શીર્ષક હેઠળ સમ્રાડિત્યની કથા શરૂ કરતાં પહેલાં થોડીક પીઠિકા બાંધીશ અને પીઠિકા બાંધ્યા પછી સમ્રાડિત્યની કથા તરફ આપણે આગળ વધશું. તો પ્રવચનની શરૂઆત કરું છું. જન્મ સે ના કોઈ दोस्त पैदा होता है, जन्म से ना कोई दोस्त पैदा होता है. જન્મથી કોઈ મિત્ર પેદા થતો નથી. જ્યારે આપણો જન્મ થાય ને ત્યારે કોઈ કનેક્શન કોઈની સાથે શાયદ ન હોય, ન શત્રુ હોય ન મિત્ર હોય. જન્મીએ ત્યારે जन्म से ना कोई दोस्त पैदा होता है और ना ही दुश्मन, ना ही दुश्मन. न मित्र पैदा થાય ન દુશ્મન પેદા થાય. ત્યારે આપણે કોરી પાટી જેવા હોઈએ, બિલકુલ કોરી પાટી. તો આ દુશ્મનાવટ અને મિત્રતા કઈ રીતે પેદા થાય છે, શેનાથી પેદા થાય છે? તો સુવિચારમાં કહે છે જન્મ સે ના કોઈ दोस्त पैदा होता है और ना ही दुश्मन. वह तो किससे पैदा होता है मित्र और दुश्मन? वह तो घमंड. આપણામાં જે ઘમંડ ભર્યો પડ્યો છે એ ઘમંડને કારણે મિત્ર અને શત્રુ પેદા થાય છે. એક ઘમંડ ताकत અને व्यवहार से बनते हैं. जन्म से ना कोई दोस्त पैदा होता है और ना ही दुश्मन. वह तो हमारे घमंड ताकत और व्यवहार से बनते हैं. આપણામાં અભિમાન હોય, અભિમાન ભર્યું પડ્યું હોય આપણામાં, તો અભિમાનને કારણે મિત્ર પેદા ન થાય, અભિમાનને કારણે દુશ્મન પેદા થાય. અને આપણે જે દુશ્મન પેદા કરીએ છીએ શેના કારણે? ઘમંડને કારણે, અભિમાનને કારણે. આપણા બધામાં અભિમાન ભર્યો પડ્યો છે. ઠાંસી ઠાંસીને આપણે ભર્યો છે અભિમાન. વાતે વાતે આપણા મનમાં અભિમાન પેદા થાય. મને કોણ કહી જાય, શું કામ કહે, આવું આપણે શું કામ બોલીએ છીએ, આવું આપણે શું કામ વિચારીએ છીએ? ઘમંડને કારણે. આપણને પછડાટ ખવડાવનાર હોય તો ઘમંડ છે. ઘમંડ ભલા વ્યક્તિને પછડાટ ખવડાવી દે. અને જો વિશ્વાસમાં આવતો ન હોય તો રામાયણમાં તમે રાવણને યાદ કરો.
રાવણમાં ભારોભાર ઠસોઠસ અભિમાન ભરેલો હતો. પરિણામ શું આવ્યું? એ વર્ષોથી રામાયણ આપણે વાંચીએ છીએ અને વર્ષોથી રામાયણ આપણે સાંભળીએ છીએ. નહીં તો રાવણ કંઈ સામાન્ય વ્યક્તિ ન હતા. આવતી 24મીમાં જે તીર્થંકર થવાના હોય એ સામાન્ય ન હોય, સામાન્ય ગજાના ન હોય, સામાન્ય દરજાના ન હોય, જબરદસ્ત વ્યક્તિ હતા. આમ કહેવાય છે કે નવગ્રહ રાવણના પલંગમાં બંધાયેલા હતા. 9 ગ્રહ આપણા તો છૂટા છે બધા. ક્યારેક શનિ આપણા પર સવાર થાય ને ક્યારેક આપણા પર શુક્ર સવાર થાય ને ક્યારેક આપણા પર રાહુ સવાર થાય, ક્યારેક આપણા પર કેતુ સવાર થાય. કોઈ આપણાથી બંધાયેલા નથી, આપણને એ બાંધે છે. પણ રાવણે બાંધ્યા હતા 9 ગ્રહ. જ્યારે જે ગ્રહને નચાવે એ રીતે એ ગ્રહો નાચતા હતા. આવી શક્તિ રાવણમાં હતી. અને જ્યારે સાધના કરતા હતા ત્યારે એની સાધના, ભક્તિ કરતા હતા ત્યારે એમની ભક્તિ એટલી ભક્તિ રહેલી હતી, ઓતપ્રોત થઈ જતા હતા. પણ એ રાવણને પછડાટ કોણે ખવડાવ્યો? એ રાવણને ખલાસ કરનાર હોય અને એ રાવણ જો રણમાં રોડાઈ ગયો હોય તો એનું મોટું કારણ છે ઘમંડ. ઘમંડને કારણે રાવણે દુશ્મન પેદા કરેલા હતા. અને બીજી એની પાસે તાકાત હતી. દુશ્મન અને મિત્ર યા તો ઘમંડથી પેદા થાય, યા તો તાકાતથી પેદા થાય, યા તો વ્યવહારથી પેદા થાય. વ્યવહાર જો વ્યક્તિનો સારો હોય તો આપણે દુશ્મનને પણ શું બનાવી શકીએ? વ્યવહાર આપણો સારો હોય, વ્યવહાર આપણો મીઠો હોય, વ્યવહાર આપણો સુમધુર રહેલો હોય, આપણે સાલસ રહેલા હોઈએ તો દુશ્મનને પણ આપણે મિત્ર બનાવી શકીએ. અને વ્યવહાર જો બરાબર ન હોય તો આપણે મિત્રને દુશ્મન પણ બનાવી શકીએ. શત્રુ મિત્રતા સર્વથી રે પામ્યો વાર અનંત. 5 ભાવનાની એક ઢાળ રહેલી છે. એ ઢાળમાં કહે છે શત્રુતા અને મિત્રતા, મિત્રતા અને શત્રુતા એ તો આપણા જીવનમાં ચક્રની જેમ ચાલ્યા કરે છે. ક્યારેક કોઈકને આપણે દુશ્મન બનાવીએ છીએ તો ક્યારેક આપણે કોઈને મિત્ર બનાવીએ છીએ. મિત્ર શત્રુ બની જાય છે અને શત્રુ છે એ મિત્ર બની જાય છે. એ સંસારમાં એક સિદ્ધાંત રહેલો છે, પરિવર્તનશીલ છે આ બધી ચીજો. આટલા સમયમાં આપણે જેટલા ભવો કર્યા એ ભવો દરમિયાન આપણે એટલા શત્રુ બનાવ્યા અને એટલા મિત્ર બનાવ્યા. તો શત્રુતા અને મિત્રતા પેદા થાય છે ઘમંડથી. આપણે કલ્પના કરીએ અને સ્વપ્ન જોઈએ કે આપણામાં ઘમંડ ન હોય તો કેવા લાગીએ? કોઈ જાતનો અભિમાન ન હોય, ન રૂપનો અભિમાન હોય, ન ઐશ્વર્યનો અભિમાન હોય, ન સંપત્તિનો અભિમાન હોય, ન સત્તાનો આપણને અભિમાન રહેલો હોય. અરે ધર્મનો પણ આપણને અભિમાન ન હોય. બોલો, ખરાબ વસ્તુનો અભિમાન તો ખરાબ છે જ, પણ સારી વસ્તુનો અભિમાન પણ ખરાબ છે. હું ધર્મ કરું છું, હું પૂજાપાઠ કરું છું, હું સામાયિક કરું છું, આને આવડે શું છે? એ તો અક્કલ વગરનો છે, એનામાં તો બુદ્ધિ નથી. હું આ ક્રિયા કરું, હું તે ક્રિયા કરું. પુણ્યનો પણ અભિમાન છે. આપણે પુણ્ય કરીએ ને એ પુણ્ય પણ ક્યારેક આપણને તારવાને બદલે ડૂબાડી દે. એક વાત આવે છે કે ભારતના બૌદ્ધ સાધુ એમને ચીન જવું હતું. બહુ ભણેલા ગણેલા જ્ઞાની હોશિયાર સાધુ. અને સામે જે સરહદમાં પ્રવેશ કરવો હતો એ સરહદનો રાજા બૌદ્ધનો ખાસ અનુયાયી, બૌદ્ધ ધર્મનો ખાસ અનુયાયી. એટલી ધર્મશાળાઓ બાંધી, એટલા મઠો બાંધ્યા, એટલા પુસ્તકો બૌદ્ધ ધર્મના છપાવ્યા. લાખોની સંખ્યામાં એણે બૌદ્ધ ધર્મના પુસ્તકો છપાવ્યા. મતલબ કે કરોડો રૂપિયા સારા માર્ગે એણે વાપર્યા હતા. કરોડો રૂપિયા.
સાધુ મહારાજ જ્યારે પ્રવેશ કરવાના હતા, એ સાધુ પણ એકદમ જોરદાર હતા, જાગતા સાધુ હતા. એ રાજાએ વિચાર્યું કે એ સાધુ જ્યારે મારા દેશમાં પ્રવેશ કરે ત્યારે એનો શાનદાર સ્વાગત કરવો. એ સાધુ પણ એક વખત મોઢામાં આંગળા નાખી દે કે આટલા સ્વાગત જોયા છે, આટલા સામૈયા જોયા છે, પણ આવો સામૈયો મેં ક્યાં નથી જોયો. અમે સામૈયા જોઈએ એટલે અભિમાન કરીએ. બેકાર છે આ બધું અભિમાન કરવાનું. મને યાદ છે અમારું પેટરબારમાં એક વખતે સામૈયું થયું હતું, 2 કિલોમીટરની લાઈન હતી. આનું અભિમાન. 2 કિલોમીટરની લાઈન એટલે અરે ઘણા સામૈયા એટલા મોટા થતા હોય, 5 કિલોમીટરની લાઈન હોય. એના શું અભિમાન આવે આપણને બધાને. ખરાબ ચીજનું અભિમાન તો આપણને પતન કરાવે, પણ સારા કાર્યનું અભિમાન પણ આપણને પતન કરાવે. એ રાજા સરહદમાં સાધુને પ્રવેશ કરાવે એનાથી પહેલાં એ સાધુ પાસે દર્શન કરવા આવે છે. બહુ જ્ઞાની સાધુ હતા, અતિ જ્ઞાની સાધુ હતા. દર્શન કરે છે રાજા. અનુયાયી હતો, બુદ્ધનો ખાસ, બુદ્ધ ધર્મનો ખાસ અનુયાયી. દર્શન કર્યા પછી એ રાજા બેઠા સાધુ સામે અને સાધુને પોતાની ઓળખાણ આપે છે. મોટા માણસો છે ને, એકદમ મોટા માણસો, જેણે બધું પચાવી લીધેલું હોય, એ ક્યારે પણ પોતાની જાતની ઓળખાણ ના આપે કે મેં આ કર્યું, મેં તે કર્યું, હું ફલાણું કરું છું, ઢીકણું કરું છું. જેણે બધું પચાવેલું હોય અને જેને સમજણ પડી ગઈ હોય, એ ક્યારે પણ સ્વપ્રશંસા ન કરે પોતાના મોઢેથી. પણ આ રાજાએ પ્રશંસા ચાલુ કરી કે મેં આટલા મઠ બનાવ્યા, મેં આટલી ધર્મશાળાઓ બનાવી, મેં આટલા સાધુઓના ચોમાસા કરાવ્યા, મેં આટલા સાધુઓને જમાડ્યા, મેં આટલા બૌદ્ધ ધર્મના પુસ્તકો લખાવ્યા. કારણ કે તે સમયે છપાવવાની સિસ્ટમ ન હતી, લખાવાની સિસ્ટમ હતી કે આ બધું મેં કર્યું. તો હું ક્યાં જાઉં? આવું બધું મેં સારું કર્યું છે, તો હું જાઉં ક્યાં? એ પૂછે છે. મારું સ્થાન ક્યાં? સાધુ કહે છે નરકમાં, સીધે સીધો નરકમાં. ગમે આવું? હા, તમે લાખો રૂપિયા ખર્ચ્યા હોય અને તમને કોઈ સીધી નરક બતાવી દે તો તમે વખાણ કરો? હે, કેવી ઠેસ લાગે. આણે પાગે ખી નાય કેણું. હવે આપણને ધર્મશાળા નથી બંધાવી, હવે આપણને ફલાણું નથી કરવું, ઠેસ લાગે માણસને. કારણ કે આપણે બધા ટેવાયેલા છીએ. હું પણ, આપ પણ. શેનાથી ટેવાયેલા છો? આપણે બધા પ્રશંસાથી ટેવાયેલા છીએ. અને અત્યારે વ્યક્તિઓની દશા જોઈ કરી અને વ્યક્તિઓના વિચારો જોઈ કરી વ્યાખ્યાનોમાં સિમંદર સ્વામીની પાઠ પરથી અમારે ભાંટવેળા કરવા પડતા હોય છે. પરિસ્થિતિ એવી ઊભી છે, ભાંટવેળા કરવા પડે. એક સત્સંગી માણસે અમને કીધું કે મહારાજ શ્રી, વ્યાખ્યાનોમાં મેં આમ કર્યું, મેં તેમ કર્યું, મેં ફલાણું કર્યું, મેં ઢીકણું કર્યું, આવા લિસ્ટ વાંચવાની જરૂર શું છે? પણ આપણે બધા સામાન્ય વિચારક લોકો રહેલા છીએ. કારણ કે આપણે માનીએ છીએ ખુશામત તો ખુદાને પણ પ્યારી છે. ભગવાનને જો ખુશામત પ્યારી હોય તો આપણને ખુશામત કેમ પ્યારી ન હોય? આપણે તો કોણ છીએ? ભગવાન તો છીએ નહીં. એટલે અત્યારે ગુણનો 70 રહેલા હોય મારા કે તમારા, પીઠ થપથપાવી પડે. ખખીના ખર્ચે ખીમજી ને વાહ વ્યસનજી વાહ. કોઈ આ વ્યસનજી હતે? હે? તો આ સાધુએ કહી દીધું સ્પષ્ટ કે તમે સીધા સ્વર્ગમાં નહીં પણ નરકમાં જશો. છટક્યો રાજા,
બહુ છટક્યો કે મને શું ભાવના હતી એના સ્વાગતની. દબદબાપૂર્વક રાજશાહી મારે સામયું કરવું હતું, અને આ સાધુએ તો મને સીધે સીધી નરક બતાવી દીધી. બહુ નારાજ થઈ ગયો. એ ફરી પૂછે છે સાધુને કે તમે શું કહેવા માગો છો? કે હા, હું આ જ કહેવા માગું છું, ભાનમાં રહીને બોલું છું. તે સારા સારા કામ કર્યા છે, એ સારા કામોનો તને ઘમંડ છે. એવો અવસર ક્યારે આવશે મારા માટે કે તારા માટે, તમારા માટે, કે આપણે સારા કામ કરતા રહીએ, ઘમંડ બિલકુલ ન હોય, સ્વાભાવિક રીતે બધું આપણાથી થતું હોય. એવા રહીમ જેવા સંતો થઈ ગયા, કબીર જેવા સંતો થઈ ગયા. દાન દેતા હતા, આંખો ઢાળીને દેતા હતા, અને કહેતા હતા દેનાર કોક છે, લેનાર કોક છે, મને વચ્ચે નિમિત્તમાં રાખ્યા છે. હું દેનારો કોણ? અને એના કારણે મારી આંખો ઢળેલી છે. હું ક્યારે પણ લેનાર સામે નજર કરતો નથી, લેનાર સામે નજર નથી કરતો, શરમાય એ વ્યક્તિ. પણ આજે આપણે ઘણી વખત બાયોડેટા લઈએ, દાન દેવાનું હોય 25 રૂપિયાનું, અને લઈએ આપણે બાયોડેટા. મને એક ભાઈએ હમણાં જ કીધું, 2 દિવસ પહેલાં જ, ભોજાના ન હતા, બીજા હતા, કે મારે શ્રી સારા કામ કરતા રહેવાનું. ગામમાં ગમે તે ચાલતું હોય, ગામ ગમે તેટલું ખરાબ હોય, ગામના લોકો ગમે તેટલા ખરાબ હોય, કામ હંમેશા સારા કરતા રહેવાનું. કૃષ્ણના વખતમાં શું બધા લોકો સારા હતા? એમણે મને દાખલો આપ્યો. ભગવાન કૃષ્ણના વખતમાં શું બધા લોકો સારા હતા? અગર બધા લોકો સારા હોત તો કુરુક્ષેત્રમાં લડાઈ કરવા માટે આવવાની જરૂર જ ન હતી. હતા સારા બધા લોકો? ક્યારે પણ કોઈ પણ કાળમાં બધા લોકો સારા હોઈ શકતા નથી. અને આપણે આશા રાખીએ કે આખા ગામમાં બધા સારા લોકો રહે, એ ક્યારે પણ બનવાનું નથી. કૃષ્ણના વખતમાં પણ નથી બન્યું, રામના વખતમાં પણ નથી બન્યું, મહાવીર ભગવાનના વખતમાં પણ નથી બન્યું. તો પાજી પીપુડી કોરઠ